એટલે એક દિવસ કૃષ્ણ પરમાત્માને એમ થયું કે અર્જુન તું હવે ન આવતો હું ત્યાં આવીશ. તો કે તો સારું, મારે આટા મીટા. અને કૃષ્ણ પરમાત્મા રોજ જાય છે હસ્તિનાપુર. એમાં એક દિવસનો સમય અને રૂક્ષ્મણીએ કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ તમે રોજ ક્યાં જાઓ છો? એટલે કૃષ્ણે કીધું કે એ બધું કહેવું જરૂરી નથી. આપણું બૈરું આપણને કંઈક પૂછે અને પછી આપણે ના પાડીએ એટલે તો બૈરાને શંકા જાગે. એ કે પણ રોજ જાવ છો ક્યાં? મને કહેવામાં વાંધો શું છે, કે પણ અમુક વાત ન કહેવા જેવી હોય ન કહેવાય. તો કે ના મને કયો કે ના ન કહેવાય. એટલે એ રૂક્ષ્મણીને એમ થયું કે આ ક્યાંક હલવાઈ ગયા હોય એવું લાગે, દેણું બેણું થઈ ગયું છે. એટલે રૂક્ષ્મણી કહે છે કે મારે આવવું છે તમારી હારે. તો ભગવાને ના પાડી કે ના ભાઈ ના, અહીંયા કઈ કામ નથી. એટલે રૂક્ષ્મણીને વધારે બાપુ શંકા જાય છે. એ કે મને નથી લઈ જતા એટલે તમે ક્યાંક હારા મારા હલવાના છો, એ વાત પાકી છે. એટલે બે વાત કરે છે. એ વાતમાં થોડોક સમય થઈ ગયો એટલે અહીંયા અર્જુન રાહ જોતો હતો અને ભગવાન આવ્યા નહીં. એટલે અર્જુનને એમ થયું કે આજ કદાચ કંઈક કામ આવી ગયું છે, કાંઈ વાંધો નહીં, આપણે એક દી ઉપવાસ કરી નાખશું, એમાં શું ફેર પડે. એટલે નાઈ ધોઈ અને પોતાના રૂમમાં સુવા માટે ગયો. અને કૃષ્ણ પરમાત્મા અહીંયા આવ્યા અને પૂછ્યું કે અર્જુન ક્યાં ગયો? તો કે એ અંદર હૂતો છે. હવે અર્જુનના વાળ આમ પલંગથી નીચે લટકતા હતા. ત્યાં જઈ અને કૃષ્ણ પરમાત્મા એમ હાથમાં વાળ લીધા તો ભીના હતા. એટલે કૃષ્ણને એમ થયું કે અત્યારે જ ભાઈ હૂતા લાગે છે. હવે વાળ જ્યાં આમ જોતા હતા એમાં રૂક્ષ્મણી આવ્યા વાહેથી. ખબર નથી કૃષ્ણને. અને રૂક્ષ્મણી આમ જોયું ને, એ કે ઓલો માણા હુઈ ગયો છે, એના વાળ ને પંપાળે છે, આ કેટલું દેણું કર્યું છે એમ. અને કૃષ્ણ ભગવાને આમ નજર કરી એને એમ થયું કે આને શંકાનું સમાધાન નહીં થાય. એટલે આમ ઈશારો કરીને બોલાવી કે અહીંયા તો. એટલે રૂક્ષ્મણી અંદર આવ્યા. એ કે હું બહાર જઉં છું અને આ વાળ છે ને કોરા કરજો. અને કોરા થયા છે કે નથી થયા હાથે ન ખબર પડે, ત્યાં ગાલે અડાડજો એટલે ખબર પડે કે કોરા થયા છે કે લીલા છે. એમ કહીને કૃષ્ણ ભગવાન નીકળી ગયા. રૂક્ષ્મણી વાળને આમ કોરા કરતા હતા. એ કોરા કરતા કરતા પછી આમ ગાલે અડાડ્યા ને, અંદરથી અવાજ આવતો હતો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ, હે વાસુદેવા. અને બાપુ આ અવાજ સાંભળ્યો ને તો બાપુ રૂક્ષ્મણીનો ગર્વ ગળી ગયો. ઓહો, એક માણસ પૂતો છે, એના રૂએ રૂએ મારા નાથનું નામ છે, તો એના હાટું તો આને ધક્કો કરવો પડે. 100%ની વાત છે. અને બહાર આવી અને કૃષ્ણ પરમાત્મા એક કપડું ઓઢી અને ખાટલામાં બેહી અને ધ્યાન ધરે. એટલે અર્જુન ત્યાં આવ્યો, માને જોયા કે માં તમે આવ્યા. અને કૃષ્ણ ભગવાન